દર્દી માણસની તબિયત કેવી છે અને અત્યારે કેવો એનો રેસ્ટ થઈ રહ્યો છે. દર્દી એટલા બધા ન પીએ કે ભાઈ, એટલે ભાઈ આપણે સાથ સહકાર દેવો પડે ખૂટવાડવામાં. ખાનો પીનો હો ગયો લાગે અને આવી રીતના કંઈક ભાઈ ધમાસમ યુદ્ધ થઈ ગયું અમારી વચ્ચે. ગમે એટલા વખાણ કરી, ગમે કંઈક બોલીને એટલે પેલો શબ્દ તો હોય જ. તો મેં લઈ લીધી છે ડીસીસ અને પાછળ રાખી દીધો છે ગેસનો બાટલો. પ્રોપર ઓફ રોડિંગ થઈ રહી છે આપણી. ઘરે જતા જતા ભાઈ લગભગ 15 મિનિટથી હું આવા ઝીણા ટ્રાફિકમાં આવું કહીને મને કીધું કે તું કેન્ડી ખાઈ જા, રામને તો નથી ખવડાવી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોરે 12 વાગે સ્ટાર્ટ. ભાઈ એકદમ મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટલી થઈ ગયા છીએ. ગઈકાલે ભાઈ બહુ જ લેટ થઈ ગયું હતું સુવામાં, એટલે આજે ઉઠવામાં પણ લેટ થઈ ગયું અને ફ્રેશ થવામાં પણ લેટ થઈ ગયું. પણ કંઈ વાંધો નહીં, હું જ્યારે કમ્પ્લીટલી ઉઠી ગયો, રેડી બેડી થઈ ગયો ને ત્યારે મને ખબર પડી કે રામભાઈ તો ઘરે છે જ નહીં. રામ જતો રહ્યો છે એના મામાના ઘરે, કારણ કે આ તમને ખબર છે એ પ્રમાણે શોભાનું થયું હતું ગઈકાલે ઓપરેશન. તો એ ઓપરેશનના લીધે જો રામબામ ક્યારેક ઠેકડા મારે અથવા શોભા સાથે મસ્તીમાં ચડી જાય તો દુખે નહીં ને, એટલા માટે મોકલી દીધો છે એને મસ્ત મજાનો એના મામાના ઘરે. જો કે દરરોજ સાંજે આવતો રહેશે પાછો, કારણ કે ભાઈ આખો દિવસ તો મમ્મી વગર રહી પણ રાત ન રહી શકે, એટલા માટે. તો મેં વિચાર્યું કે ભાઈ તમને પહેલા તો કહી દઉં અને મસ્ત મજાનું બ્લોગ શરૂ કરી દઉં અને સૌથી પહેલા બધાને મળી લઈએ. અમારે બા અહીંયા એકદમ મસ્ત બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા કેમ? તો વાંધો નહીં. બાની તબિયત ભાઈ એકદમ મસ્ત અને ઝકાસ હોય છે. દાદાને પણ મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ સારા છે ને? તો વાંધો નહીં. મસ્ત મજાની દાદાની મોર્નિંગ થઈ ગઈ છે, બાની પણ મોર્નિંગ થઈ ગઈ છે. કિચનમાં ભાઈ બધું એકદમ કમ્પ્લીટલી જમવાનું પણ બની ગયું છે, ખાલી રોટલી જ બાકી છે. અને હવે આપણે મળી લઈએ આપણા દર્દી માણસને કે દર્દી માણસની તબિયત કેવી છે અને અત્યારે કેવો એનો રેસ્ટ થઈ રહ્યો છે. બાકી કંટાળો તો આવતો હશે તમને ધમધોકાર. બાકી શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? સારી છે ને સારી નથી એવું બધું છે. ગઈકાલ કરતાં કેવી છે? થોડીક સારી છે નહીં? બાકી ભાઈ અત્યારે મસ્ત રેસ્ટ કરી રહી છે શોભા. શોભાને ભાઈ મસ્ત રેસ્ટ જ કરવાનો છે હમણાં શુક્રવાર સુધી. ત્યાં સુધી ભાઈ ખાટલા ઉપરથી ઊભું જ નથી થવાનું, મતલબ કે ઊભું થઈને દોડી હોત ને કેમ કે વાંધો નથી, પણ રેસ્ટ કરવો જરૂરી છે. ડૉક્ટરે કીધું છે આગલી વખત ભાઈ રેસ્ટ ન કર્યો ને એટલે ઇન્ફેક્શન લાગ્યું ને એટલે પાછું ભાઈ ચેકો ઓપરેશન કરાવવું પડ્યું. તો ભાઈ એ હવે ન કરાવવું પડે ને એના માટે ભાઈ ફૂલ કાળજી રાખવાની છે. અત્યારે મમ્મીએ બધું જ એકદમ કમ્પ્લીટલી જમવાનું બનાવી નાખ્યું છે. એકવાર હું તમને બતાવી દઉં, મમ્મીને તો વાર લાગશે. ઓકે, આ બન્યું છે ભાઈ મસ્ત રસાવાળું સેવ ટમેટાનું શાક. આમાં દૂધ ગરમ થયું છે, આમાં અહીંયા લોટ બંધાઈ ગયો છે. દાળ ભાત કે એવું કંઈ જ આજે બન્યું નથી, એટલે આપણે એકદમ કમ્પ્લીટલી પાછું મેનુ પૂછી લઈશું કે આમાંથી કાંઈ બાકી રહી ગયું હોય તો મમ્મી જણાવી દે એમ. ફાઇનલી આપણને ભાઈ મળી ગઈ છે આપણી મમ્મી. મસ્ત મજાની ભાઈ અત્યારે રેડી થઈ રહી છે. મમ્મી કામકાજ થઈ ગયું બધું? શું વાત છે. ભાઈ દેવા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? તો વાંધો નહીં. હમણાં ભાઈ મમ્મીને બહુ જ લોડ હશે કામનું, કારણ કે શોભા રેસ્ટ કરે છે એટલા માટે. બાકી તો ભાઈ 50% કામ શોભા કરી નાખે ને 50% મમ્મી કરે. બાકી ભાઈ ઘરે હવે ત્રોફા પાર્ટી થવાની છે ધમધોકાર. ત્રોફા આવવા માંડ્યા છે ઘરે મસ્ત મજાના. અત્યારે ભાઈ આપણે ખાઈ રહ્યા છીએ બદામ. કેમ મમ્મી? મમ્મી હોત ને દાંત કાઢે છે. હા, જામો પડી જવાનો છે હમણાં ભાઈ. નકરું ઓલું પાણી બંધ કરી દેવાનું, ત્રોફાનું જ પાણી પીવાનું છે. નેટ મજા જ કરવાની છે. કેમ દર્દી એટલા બધા ન પીએ કે ભાઈ, એટલે ભાઈ આપણે સાથ સહકાર દેવો પડે ખૂટવાડવામાં. કેમ મમ્મી? ન તો ખોટું બગડી જાય, ટ્રોફું બગડે ન પહોંચાડતા. તો મમ્મી જણાવી દો ચાલો અમારી ઓડિયન્સને. એટલે કે ટ્રોફા લેવા તો દર્દી બહુ પીવે નહીં મમ્મી એમ કે એમ. તો મમ્મી આજ બપોરે શું બનાવ્યું છે જમવામાં? હે? હેનું શાક કર્યું છે? સેવ ટમેટાનું મતલબ કે ભાઈ આપણા માટે મમ્મીએ બનાવ્યા છે ભાઈ આજે સેવ ટમેટાના શાક સાથે રોટલા. પણ આપણી માટે તો રોટલી જ બનશે. તો મમ્મી તને આમ એવો આઈડિયા કેમ આવ્યો કે રોટલા ખાવા જાય સેવ ટમેટાના શાક? રોટલો નથી ખાતો બોલો? નહીં આમાં નથી ખાવા ભાઈ, હું રોટલી ખાલી ભાઈ મારી હાટું રોટલી કદી. મારે રોટલા જલસા મારે નથી કરવા. જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. તો સૌથી પહેલાં આપણે ધરી દઈએ ભગવાનને. ટમેટાનું શાક લઈ લીધું છે. આપણા માટે ગરમ રોટલી બની છે અને દાદા માટે બન્યા છે રોટલા. તો મસ્ત મજા આવી જવાની છે. ટમેટાનું શાક છે આપણું ભાઈ બહુ જ ફેવરિટ. તો સૌથી પહેલાં તો આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. ખાનો પીનો હો ગયો લાગે? હો ગયા. હા, એટલે મેં કીધું આટા કેમ મારવા માંડ્યા? ખાઈને પછી આટા મારવા જરૂરી છે. ઠીક, ડૉક્ટરે કીધું. બાકી તો કોઈ દી માર્યા નથી, પણ દરરોજ કામ કરવાનું હોય ને એટલે આટા મરે છે. હા, એટલે આજે સ્પેશિયલ આટા મારશો એમ ને? તું કામ ન હોય એટલે આટા મારવાનું. યસ. તો ગાઈઝ આપણે ભાઈ મસ્ત મજાના સોફા પર સૂતા હતા, બિગ બોસ જોતા હતા.
અને ભાઈ સામેથી વાવાઝોડું હેલું હા સોરી શોભા હેલી આવી તો ભાઈ મને એમ થયું કે ભાઈ શોભા સાથે થોડી ઘણી ડિસ્કસ કરી લઈએ કે ભાઈ ડૉક્ટરે હાલવાનું કીધું છે કાંઈ એણે મેં તો સાંભળ્યું નહોતું એવું કાંઈ ઓપરેશનમાં તમે થોડા હતા હું હતી હા હું એક ઓપરેશન કરી નાખ્યું કેટલો બરો આવી ગયો એક નથી બે તમને તેમ જ લાગે ને યસ હાજી સાંભળી કાપી એટલે કેવું થાય કેવું થાય બાપા કેવું થાય લાવો થાય તમને જરાક સીટીઓ ભરું ફરતી નહીં હો ઓબો હંકેલાઈ જાહે અને આવી રીતના કંઈક ભાઈ ધમાસમ યુદ્ધ થઈ ગયું અમારી વચ્ચે શબ્દોના વારથી જેમાં હું વિજેતા નથી થયો હારી ગયો હા એટલે જ ને ભાઈ આપણે ભાઈ વિજેતા થયા નથી અમારું જે કંઈ પણ ભાઈ રીલ્સ બનાવવાનો કાર્યક્રમ હતો એ બધો જ એકદમ કમ્પ્લીટ રાબેતા મુજબ ખતમ થઈ ગયો છે અને અત્યારે ભાઈ જોવો જો દર્દી માણસે ખૂબ જ હેલ્પ કરી છે આજે ભાઈ રીલ્સ બનાવવામાં જો કે આજે એને ભાઈ કંઈ જ આપણે આપ્યું નહોતું કેરેક્ટર કે ભાઈ તું કંઈક આવી રીતના બોલ છે આવી રીતના કંઈક તારે રીલમાં કરવાનું છે પણ ભાઈ મસ્ત મજાનો સાથ આપ્યો સાથે રહી અને કહેવાય ને કે રાપચીક તરીકે ભાઈ જે મને મારવાનું હોય ને એ બધા સીન હોય ને એવા બધા નાના નાના સીન એને આપ્યા હતા જેને ભાઈ મસ્ત મજાના નિભાવ્યા છે બાકી અમારા ભાઈ મોસ્ટ એન્ડ ફેવરિટ ક્રિએટર છે મંજુબેન ભાઈ એમાં હમણાં થઈ જવાના છે ફેમસ ભાઈ રીલમાં એટલો સારો રિસ્પોન્સ હમણાં આપે છે મંજુબેન ભાઈ ગમે છે હોતે ને બધાને બહુ જે મમ્મી દાંત કાઢે ને હા ભાઈ કોમેન્ટમાં આવી ગયું કે તમારા મમ્મી જે હશે ને ભાઈ એમને બહુ જ ગમે ભાઈ એના હાટું તો અમે યાર મમ્મીને હસાવીએ છીએ કારણ કે અમારા મમ્મી જે હૈદબારા રમૂજી જે જોઈને અમારા મોઢા ઉપર ભાઈ આમ સ્માઇલ જ રહે હંમેશા સ્માઇલ જ રહે જોવો આ અમારું ખુશ રહેવાનું કારણ અમારા મમ્મી છે ભાઈ ચાકા જીયામ મજા કરાવી દઈએ કેમ મારા મમ્મી છે અમારા કોમેડિયન હૈદબારા કોમેડિયન આપણે કે એ બધું જ કરે એટલે ભાઈ અમને મજા આવે ને એને મજા આવે ભાઈ સાથ અને સહકાર આવો હોય ને તો જ મજા આવે જિંદગી જીવવાનો બરોબર કે નહીં સોરી રાઈટ હવે હુઈ જા સાની મની નગર ગોબા ઉપડી જાય કયું નહીં કહેતી હતી હું છે પછી તો એને મમ્મી સામે ત્યાં કહ્યું રીલ્સ ન જ બનાવી તારે મેં તું કાંઈ વાંધો નહીં બનાવી નાખીએ તો ભાઈ મસ્ત મજાનો રીલ્સનો આપણો જે કાંઈ ભાઈ સ્લોટ હતો એ બધો જ ખતમ થઈ ગયો છે મસ્ત મજાની રીલ્સો બનાવી નાખી છે રોંઢાનો કહુંબો આવી ગયો છે તો આપણે સૌથી પહેલાં તો ભાઈ કહુંબો પી લઈએ આપણે પી લીધો છે એકદમ મસ્ત કહુંબો અને મમ્મી અત્યારે ભાઈ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે નજર નખવી દઉં તમને જોવો જો મસ્ત મજાનો ચા પી રહી છે અને સાથે સાથે ભાઈ જે મમ્મીના ભજન લખેલા છે એ બધી નોટબુક લઈ લીધી છે ને ભજનની પ્રિપરેશન કરી રહી છે ને મમ્મી મસ્ત ગાવાના છે ને ભજનમાં જોજો ભાઈ મમ્મીને ભાઈ સત્સંગમાં જવાની ખુશી જ કાંઈક અલગ હોય છે આમ એમ લાગે કે ક્યાંક આમ જંગ લડવા જવાની હોય કન્ફર્મ જીતીને આવવાની હોય ને એટલી ખુશી હોય છે મમ્મીને ભાવુક રહ્યા કે નહીં ભક્તિવાળા રહ્યા કે નહીં મંજુબેન અમારે કેમ મમ્મી એક નાખી નાખડી એક મમ્મીના મોઢામાં ભાઈ ગમે એટલા વખાણ કરી ગમે કંઈક બોલીએ ને એટલે પેલો શબ્દ તો હોય જ એક નાખીને હમણાં એક અત્યારે વાગી ગયા છે 4:45 અને ભાઈ શોભાએ ડિમાન્ડ કરી છે ત્રોફો પીવાની તો ભાઈ આપણે લઈ લીધો છે મસ્ત મજાનો ત્રોફો અને અત્યારે એ જસ્ટ ઉઠી છે જોવો વરસાદ આવે છે તો બધું બહાર જોવે છે કે કંઈ બલળતું છે નહીં ને અને ઘરે મમ્મી છે નહીં તો વરસાદ આવ્યો તો તરત જ હું ધાબે ગયો તો દોડીને તરત જ હું લઈ આવ્યો ઉપરથી કપડાં કારણ કે આજે સવારથી વરસાદ જેવું નહોતું તો બધા જ કપડાં સૂકવાતા ધાબા ઉપર તો એ બધા જ હું લઈ આવ્યો અને પાછા નીચે આવીને રૂમમાં સૂકવી દીધા રામભાઈની ગોદડીને એવું જતું 2-3 વસ્તુ જતી એટલે ભાઈ વાંધો ન આવ્યો નકર તો ભાઈ ઠાકી જાય તમે હું હાલતા ખોફાટ થઈને કેટલું કર્યું એક ત્રોફો નો તૂટી ગયો બોલો બટેકાની છાલ ઉછળવાનું ચાકુ આવે ને ઈ છે આમ અંદર નાખીને આમ કરીને જતો ભાઈ નીકળી હોતો ને જો ઢગલું હું કઈનો ટ્રાય કરતો તો આ ચાક હતી કે આમ પરફેક્ટલી આમ કચર કરીને પરફેક્ટ કાણું પાડી દઈએ પણ ભાઈ બાયુમાં માઇન્ડ તો હોય છે ગોઠણે હોય છે પણ સારું હાલે ક્યારેક બહુ તો અત્યારે શોભા મસ્ત ભાઈ ત્રોફો પી રહી છે લાવીની હું તો કોઈનો વાટી હતો સિયાજી આમ જો પતાવીને કીધું હો પતાવીને કીધું નજર ફેરવો તો ના દેખાય કેવું જોતી હતી એને એમ કેવું બધો પી જાય આમ ખકડાવીને જોવે કે એમાં કઈ વૈધું છે કે નહીં એટલે મેં એટલું બધું મેં જરીક જ પીધું જો ભાઈ આપણને હું છું દયાળુ માણા બરોબર હા ધોમ દયા આવે મને બીમાર માણસો ઉપર ભાઈ ત્યાં ત્યાં ઓપરેશન નથી હારવા કરવાની હાથે નહીં રાખવાનું અમારે હા તે સારું ભાઈ તો અત્યારે શોભાભાઈ પી લે ને ત્રોફો એટલે જઈએ હોલમાં મસ્ત મજાના બેસીએ અને કંઈક ગપચપ વાતું કરીએ જેથી ભાઈ શોભાનું માઇન્ડ અને મૂડ
ફ્રેશ થઈ જાય એકદમ સ્લોલી મેઘરાજા વરસી રહ્યા છે. અને આઈ ડોન્ટ નો કે ભાઈ આવી રીતના કેમ વરસી રહ્યા છે. જુઓ છો, ખાલી બજાર જ ભીની થઈ જાઓ, પાણી કાંઈ નીકળ્યા નથી. એટલે એકદમ ધીમે છાંટા પડે છે, જેનાથી ભાઈ બધાને આજે દોડવું પડ્યું છે. કારણ કે સવારનો વરસાદ આવતો નહોતો, બધા ભાઈ કપડાં સૂંકો એક નહીં ધાબા ઉપર. તો વરસાદ મેઘરાજાને એમ છે કે ભાઈ આ બધાને દોડાવવા છે, એટલે વરસાદ ધીમે. અત્યારે સાંજના વાગી ગયા છે 6:30. હું નીકળી ગયો છું ઘરેથી આપણા કુલદીપભાઈની દુકાને જવા માટે. કારણ કે એને ભાઈ અચાનક ગેસનો બાટલો ખતમ થઈ ગયો અને સાથે કોઈક ડીશીસ પણ ખતમ થઈ ગઈ હતી. મતલબ કે જો વડાપાવ ને બ્રેડ પકોડા સર્વ કરે ને એ ડીશીસ, તો મેં લઈ લીધી છે એ ડીશીસ અને પાછળ રાખી દીધો છે ગેસનો બાટલો. તો આપણે ફટાફટ જઈએ ત્યાં અને એમને પહોંચાડી દઈએ ગેસનો બાટલો અને નાસ્તાની ડીશીસ. કારણ કે ભાઈ એના લીધે એનું લગભગ કામ અટકતું હશે. ગેસ વગર તો ઓબ્વિયસલી અટકતું જ હશે. એને મને કીધું કે મારો ગેસનો બાટલો હું વડાપાવ તળતા ખતમ થઈ ગયો. તો ભાઈ ઓબ્વિયસલી ગેસના બાટલા વગર તો કોઈ જ કામનું નથી. બ્રેડ પકોડા અને વડાપાવનું એમનું કામ છે, એટલા માટે. તો ફટાફટ જઈએ અને એમને ભાઈ ગેસનો બાટલો અને નાસ્તાની ડીશો પહોંચાડી દઈએ. પ્રોપર ઓફ રોડિંગ થઈ રહી છે આપણી. જોઈ રહ્યા છો ભાઈ તમે. ભાઈ બહુ જ ખરાબ રોડ થઈ ગયો છે વરસાદના કારણે. એમાંય પાછું આ સાઈડમાં ભાઈ ટેકરા કર્યા છે. એક સાઈડ કપચી છે, એક સાઈડ રેતી જાય, ડોનનો શું હોય. અને એમાંય સામેથી ભાઈ આવી રીતના રિક્ષાઓ આવે, ગાડીઓ આવે. એટલે આપણે તો ઓબ્વિયસલી કરવી જ પડે બ્રેક. જો ભાઈ ઓલી ગાડી ઊભી છે એની આગળ રિક્ષા ઊભી રહી ગઈ છે. હવે કઈ રીતના નીકળશે જો આવી રીતના કાઢવી પડે છે. કોઈ વાંધો નહીં, ધીમે જઈએ આપણે. અને પાછો ભાઈ બાટલો છે છૂટો, મને તો પડી જવાની બીક લાગે છે. કાંઈ વાંધો નહીં, ધીમે નીકળી જઈએ આપણે. રિક્ષાવાળાને આપણે નીકળવા દઈએ, કારણ કે આપણે પેલી સાઈડ છે સારી એવી જગ્યા, સ્પેસ, એટલે એ નીકળી જશે. ઓકે ચાલો, એ નીકળી ગયો. હવે ગાડીની પાછળ આપણે જઈએ એના ચલતે કદમ ઉપર, એટલે આપણે પણ શાંતિથી નીકળી જઈએ. આપણે પહોંચી ગયા હતા કુલદીપભાઈની શોપ પર અને ભાઈ ગેસનો બાટલો પણ ચડાવી દીધો છે. અને મસ્ત મજાના કુલદીપભાઈ અત્યારે બનાવી રહ્યા છે ભજીયા, કાંદાના 1 નંબર. અને આપણે લઈ લીધું છે વડાપાઉં. ભાઈ અહીંયા આવીને ભાઈ નાસ્તો ન કરીએ એવું તો બને જ નહીં. તો સૌથી પહેલાં તો આપણે ચાકા જામ પહેલાં વડાપાઉં ખાઈએ અને પછી કુલદીપભાઈ બનાવી રહ્યા છે કાંદાના ભજીયા, કે પછી ભજીયા ખાઈશું. મસ્ત મજાના વડાપાઉં અને કાંદાના ભજીયા ખાઈને હું નીકળી ગયો છું ઘરે જવા માટે. કારણ કે અત્યારે વાગી ગયા છે 7:30, એટલે ઘરે પણ જમવાનું બનવા માંડ્યું હશે. તો સૌથી પહેલાં તો મસ્ત ઘરે પહોંચી જઈએ ફટાફટ. અને ઘરે જઈને પછી મળીએ મમ્મીને. મમ્મી પણ આવી ગયા છે સત્સંગમાંથી. અને આજે રાત્રે શું મેનુ બનવાનું છે એ પણ આપણે ઘરે જઈને મમ્મીને પૂછીએ. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને આપણે એકવાર મમ્મીને પૂછી લઈએ બપોરનું ની સાંજનું મેનુ. તો મમ્મી જણાવી દો શું બનાવ્યું છે તમે? શેનું શાક કર્યું છે? રીંગણા બટેકાનું શાક કર્યું છે. અરમાડી કોણે ના પાડી, માન નથી આવી. હું તો ખાઈ ને મસ્ત મજાનું વડાપાઉં અને એટલે ખાઈ 1-2 રોટલી ખાઈ, 2 રોટલી ખાઈ. બેદા થાન બનો. તો ચાલો ભાઈ ફટાફટ બેસી જઈએ. દાદાને અને પપ્પા માટે મસ્ત મજાના રોટલા બન્યા છે. આપણા માટે ઘડી રહી છે મમ્મી રોટલી. અત્યારે આપણે પહોંચી ગયા હતા રેલવે સ્ટેશન. અને ગાઈઝ, રેલવે સ્ટેશન આવ્યા હોય ને ભાઈ ટ્રાફિક ન નડે એવું તો બને જ નહીં. પપ્પાને તો ઉતારી દીધા છે, પણ ઘરે જતા ભાઈ લગભગ 15 મિનિટથી હું આવા ઝીણા ટ્રાફિકમાં છું. 1-2 ઉપર ગાડી ચાલે છે. મૂળ એ પણ 2-3 સેકન્ડ પછી ચાલે છે, કે આમ ડચકે હાલતું હોય નહીં પ્રમાણે. તો અત્યારે પપ્પાને મૂકવા પણ આવ્યો હતો ને સાથે આપણે રામભાઈને પણ મુક્તિધામમાંથી લેતા જવાના છે ઘરે. કારણ કે આખો દિવસ રામભાઈ મામાના ઘરે હતો, પણ હવે રાત ન રહી શકે, કારણ કે રાતે તો શોભા જોવે જ તે. તો અત્યારે આપણે રામભાઈને લેતા જઈશું ઘરે. તો ફટાફટ પહેલાં તો આ ટ્રાફિકમાંથી નીકળીએ અને પછી પહોંચીએ મુક્તિધામમાં. ત્યાંથી રામભાઈને લઈએ અને પહોંચી જઈએ ઘરે. ભાઈ બધા એક્સાઇટેડ છે. દાદા તો બપોરના કહે છે કે હવે રામભાઈને તેડીએ. પણ હવે કહેવાય ને કે ભેગું જ નહોતું થતું. ઘરેથી મમ્મી એમ કહેતા કે અત્યારે નથી, રાતે તેડી આવશું. શોભાને ભાઈ જે ઓપરેશન કરાવ્યું છે ત્યાં દુખે નહીં ને, એટલા માટે બધું થોડુંક વધારે ધ્યાન રાખવું પડે એમ છે. તો એ બધું ધ્યાનમાં રાખીને રામભાઈને મોકલી દીધો હતો 2 દિવસથી મામાના ઘરે. કાલે તો મામાની બેસવા આવ્યા હતા, તો સાથે લેતા આવ્યા હતા. હવે આજે સ્પેશિયલ લેવા જવો પડશે. લગભગ કાલથી તો ઘરે જ રહેશે, કાલથી નહીં મૂકવો પડશે આઈ થિંક. પછી તો ઘરે જઈને ખબર પડે કઈ રીતનું શિડ્યુલ થાય. એ માલ હતી કે હાઈકલ દો. હાય, ફાઇનલી રામભાઈને આપણે લઈ લીધા છે મુક્તિધામમાંથી. અને ભાઈ અત્યારે હવે છે ને હું મને સ્ટેરિંગ નહીં સંભાળવા દેશે. એટલે ભાઈ આપણે શરૂ ગાડીએ વ્લોગિંગ નહીં કરીશું. પહેલાં તો ઘરે પહોંચી જઈએ શાંતિથી, કારણ કે રામભાઈ જો આવી રીતના જ વળ ખાધા કરશે. આપણે એને ઘરે પહોંચાડવો ને બહુ જ કઠિન થવાનું છે. પણ ભાઈ કાંઈ પણ રિસ્ક લઈને મસ્ત શાંતિથી પહોંચી જઈએ. ગાડી ચલાવશું એકદમ ધીમે અને મસ્ત મજાના પહોંચી જઈએ રામભાઈને રમાડતા. કારણ કે 2 વ્હીલરમાં એકદમ ઇઝીલી રહી છે, 4 વ્હીલરમાં આવી રીતના એને સ્ટેરિંગ ફેરવવા જોઈએ. એટલા માટે ભાઈ થોડુંક રિસ્ક છે.
ઘડિયાળમાં જુઓ ગાયજીસ 11 વાગી ગયેલા છે અને આપણું પેશન્ટ અહીંયા બેઠલું છે. રામભાઈ રમે જેટો બધું જોઈ રહ્યા છે. એ રામભાઈને ભાઈનું ડિનર કરવાનું બાકી છે. તો મમ્મી કહે છે રામભાઈ માટે દહીં અને રોટલો લેવા માટે. જેવી મમ્મી આવે લઈને એટલે ભાઈ પહેલાં તો રામભાઈને ખવડાવી દઈએ, પછી પીવડાવી દઈએ દવા. એટલે ભાઈ મસ્ત મજાનો સૂઈ જાય. અત્યાર સુધી મસ્ત હસુ મામાને બધા આવ્યા હતા બેસવા માટે, શોભાની ખબર કાઢવા માટે, ફઈને બધા. તો બધા જસ્ટ હમણાં ગયા છે. અમે બેઠા હતા એકદમ મસ્ત, હવે કમ્પ્લીટલી ફ્રી થઈને. હા લટકાવે ને, હા એ મારે અહીં લટકે છે ને એટલે. તો અત્યારે રામભાઈ મસ્ત મમ્મી ખવડાવી દેશે રામભાઈને. અને જોઈ રહ્યા છો ગાઈઝીસ, ત્રોફા આવવા માંડ્યા છે ભાઈ. શુદ્ધ પાણી, નેચરલ પાણી આવવા માંડ્યું છે આપણા ઘરે. મજા કરવાની છે પાણી પીને. પેશન્ટને કાંઈ ભાવતું નથી એટલું બધું. બપોરે આપણે કેમ 2-3 ગુરડામાં અડધો ત્રોફો પી ગયા હતા એમ, બસ એમ જ આપણે મજા કરવાની છે પેશન્ટના પાણી. હા અને બાયું 1 મિનિટમાં તોડી દીધો. અમને ભાઈ તમારી જેટલી પ્રેક્ટિસ ન હોય ને, બરોબર કે નહીં ભાઈ? બાયું આમે તો ઓવર સ્માર્ટ હોય જ તે થોડા ઘણા ભાઈઓ કરતા પૂરેપૂરા. આ ગોઠને બુજ્યું હોય તો હાલે કેટલી. અત્યારે રાતના વાગી ગયા છે 12 અને હું માણી રહ્યો છું મસ્ત મજાની કેન્ડી. રૂમમાં હજુ રામભાઈ સૂતો નથી. મમ્મી અને શોભા કરી રહ્યા છે રામભાઈને સુવડાવવાની ટ્રાય. અને ભાઈ ઘરે 2 કેન્ડી પડી હતી, તો મમ્મી કહે તું આજે કેન્ડી ખાઈ લે ને આવતીકાલે કેન્ડી ખાઈ લે, જેથી કરીને રામભાઈ વેન ન કરે. કારણ કે જ્યારે ભાઈ રામને રસોડામાં તેડીએ ને એટલે પહેલું એને ખોલવા જોઈએ ફ્રીજ ખોલે એટલે ડાયરેક્ટ સામે ચોકલેટ ને કેન્ડી ને બધું પડ્યું હોય ને તો તરત જ દેખાય. તો મમ્મી કે ચોકલેટ ખાય ને ત્યાં સુધી વાંધો નથી, કેન્ડી જ્યારથી ખાવાનું શરૂ કરશે ને પછી શરદી એવી થાય ને, નથી થતી શરદી તારાથી સહન કે નથી થતી રામથી સહન. આવું કહીને મને કીધું કે તું કેન્ડી ખાઈ જા, રામને તો નથી ખવડાવી. હું ભાઈ થોડું ખમચીશ, એ નહીં સમજશે એટલા માટે. તો અત્યારે હું માણી રહ્યો છું મસ્ત મજાની કેન્ડી. અને ગાઈઝ હમણાં કેન્ડી ખાઈને જતો રહીશ નાવા માટે. મસ્ત મજાનો ભાઈ ફ્રેશ થઈ જઈશ. તો વિચારું છું વ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મજામાં વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.